મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે તે પણ હવે કરી લીધી છે, કારણ કે મિત્રો હવે ગુજરાતમાં જળબંબાકાર અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ સામે આવી રહી છે। ત્યાર પછી મિત્રો સાંજના મિત્રો 7 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે અતિ ભારે અને પવનની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। નલિયાના કેટલાક વિસ્તારો છે, ભુજના કેટલાક વિસ્તારો છે, માંડવીના કેટલાક વિસ્તારો છે, દ્વારકા છે, ત્યાર પછી મિત્રો સલાયાના કેટલાક વિસ્તારો છે, જામનગર છે, ગાંધીધામ છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, દરિયા કિનારે જેટલો પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે અને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવેલી છે। વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે। રાત્રે મિત્રો 7 વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો રાત્રે મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે મિત્રો વરસાદ માહોલ કેવો છે તે આપણને જોવા મળવાનું છે। રાત્રે પણ મિત્રો તમે જોશો તો રાત્રે 9 વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર મેઘો હવે ધબધબાટી બોલાવી દેશે, કારણ કે મિત્રો નલિયા, કોહા, જામનગર, ગાંધીધામ ને ખાવડાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હવે મેઘો ધબધબાટી બોલાવે તેવી ભારે આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। અને દરિયા કિનારે જેટલો પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। રજા આપશો, વંદે માતરમ।